આજે તારીખ 28/6/2025 બપોરના મહત્વના હવામાન સમાચાર. તો ગુજરાતમાં જાણો કઈ જગ્યાએ છે આગાહી કેટલો પડશે વરસાદ. ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ. વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી શું છે જાણો આજના વિડીયોમાં. આ વરસાદનો દોર ક્યાં સુધી ચાલશે અને ક્યાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત ક્યારે થશે. આ ઉપરાંત કઈ જિલ્લામાં પવનની ગતિ વધી શકે છે અંગે પણ આગાહી કરાઈ છે. તો આ બધા સવાલોના જવાબ મેળવવા માટે જો એબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા રચાય છે, જેમાં આગામી દિવસોમાં આ લો પ્રેશર એરિયા આગળ વધશે, જેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પડી શકે છે. એનો અર્થ એ થાય છે કે હાલ ચાલી રહેલા વરસાદના રાઉન્ડ પર થોડા દિવસો બાદ બ્રેક લાગશે, પરંતુ થોડા અલંતાર બાદ ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે છે. આ સિવાય ગુજરાતની બાજુમાં પાકિસ્તાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમના કારણે ટ્રક રેખા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. જોકે તેમાં થોડા સમય બાદ બ્રેક લાગશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. રાજ્યમાં હાલ પડી રહેલો વરસાદ વીજળી પડવાની પણ શક્યતા છે અને આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં શનિવારે પવનની ગતિમાં થોડો વધારો નોંધાશે. જોકે આ પવન કોઈના માટે ખતરનાક બનશે અનાક્ષી ઝડપવાળો નહીં હોય. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 40.45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો જાણો અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી છે આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 27, 28, 29, 30 જૂન સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરા, મહીસાગર અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની હવામાન વિભાગની આગાહી. અનેક વિસ્તારોમાં ખાબકશે વરસાદ. અંબાલાલ પટેલે કરી છે આગાહી. તો ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પડે તેવી શક્યતા. અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.